નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સંવાદ કરવાના છીએ નિરૂપાબહેન શાહ સાથે. નિરૂપાબેન, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ. નવી સવારના પ્રેક્ષકો નિરૂપાબેનને ઓળખતા જ હોય, કારણ કે અમે અગાઉ એમના વિશે થોડા વિડીયો બનાવ્યા છે. નિરાંત ઘર, આખા વિશ્વનું સૌથી શ્રેષ્ઠ ઘર, સંવેદનાથી અને પ્રેમથી ભરેલું નિરાંત ઘર, એના એ વિચારક અને સ્થાપક. અત્યારે તો 125થી વધારે વ્યક્તિ નિરાંત ઘરમાં રહે છે. સુરેન્દ્રનગરમાં અનુબંધ નામની સંસ્થા ચલાવે છે. કેટલું બધું કામ કરીને બેઠા છે. અગરિયાઓ માટે કામ કર્યું, બાળમજૂરો માટે કામ કર્યું, દિવસ રાત સતત કામ કરતા નિરૂપાબહેન પ્રાકૃતિક ખેતી સાથે પણ જોડાયેલા, ખેડૂતો સાથે પણ જોડાયેલા, ગૌ સેવા અને એની બધી જ પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા. આજે જો કે વાત કરવી છે પ્રાથમિક શિક્ષણની. નિરૂપાબેન, પ્રાથમિક શિક્ષણની વાતો કરવી છે. બરાબર છે. મેં તમારો એક લેખ વાંચેલો, કર્મપીઠ. એ આખો કન્સેપ્ટ જ જુદો હતો. અમારા નવી સવારના પ્રેક્ષકોને એ કર્મપીઠની વાત કરો. અનુબંધ શરૂ થયું એની પહેલાંની સંકલ્પના હતી કે બાળકો સાથે નવી રીતે કામ કરવું છે. કારણ કે આગળ જે સંસ્થામાં કામ કર્યું એમાં બહુ મોટો અનુભવ હતો શિક્ષણ અને એના કાયદાઓ, એની પોલિસી, એની સાથે સતત અનુભવો થયા કામ કરવાના. પણ સતત લાગતું હતું કે હજી કંઈક ખૂટે છે. અને એ ખૂટે છે એવું સતત એવું ફીલ થતું હતું કે શિક્ષણ અને બાળકો આ બંને વચ્ચે જોડતી કડીનો બહુ મોટો ગેપ દેખાઈ રહ્યો હતો એમ. એટલે આપણું શિક્ષણ છે પણ એ બાળકોને ભરપૂર બનાવતું નથી, એમાં કંઈક કંઈક રહી જતું હોય, અને જેના કારણે એક અમુક પ્રકારના તકવંચિત બાળકો જે આ શિક્ષણ વ્યવસ્થામાં ફિટ નથી બેસતા એ પછી આ શિક્ષણ વ્યવસ્થાથી બહાર જતા હોય છે. એટલે એ સતત અનુભવ પછી એવું નક્કી કર્યું કે આપણે આ બાળકો સાથે વિદ્યાનું કામ નથી કરવું. એટલે શિક્ષણ એટલે પરિપાટી, પાસ નપાસ આ બધા સંકલ્પોમાં નથી જવું, પણ એ બાળકોના સપનાઓ અને એમના આવડતો આ બેને માપવું છે. અને એ માપ્યા પછી બંને એક થાય બાળકની અંદર. કારણ ઘણીવાર એવું બને કે સપનું કલેક્ટર બનવાનું હોય પણ ભણવું ગમતું નથી, તો એ ક્યારે મેચ નથી થતું. પણ એ કેવી એનું સપનું અને એની આવડત આ બે મેચ થાય એના માટે સમય જરૂર લાગી રહ્યો છે. પણ એ મેચ થાય અને પછી એની અંદર જે કૌશલ્ય અથવા તો એનું સપનું નક્કી થઈ જાય કે હવે હું આ જ કરી શકીશ, તો એવા જેટલા બાળકોના જેટલા સપનાઓ બને એ અમારો અભ્યાસક્રમ. આ સાદું સીધું અમારું કર્મપીઠ છે. એટલે કર્મપીઠનો પોતાનો કોઈ એજન્ડા નથી કે પોતાના કોઈ સિલેબસ નથી અને કોઈ ભણાવવાની પદ્ધતિ નક્કી નથી. બાળકો આવે છે, અમને શીખવાડે છે કે અમે આ રીતે શીખવાના છીએ, એટલે એ પદ્ધતિઓ ડેવલપ થાય છે. 2-3 બાળકો વચ્ચે જુદી જુદી પદ્ધતિઓ બદલાતી જાય છે. અત્યાર સુધી અમે વિસ્તારોમાં જઈને જુદું જુદું કામ કર્યું. હવે અમે એક જગ્યાએ નિવાસી શાળા બનાવી કર્મપીઠમાં લાવ્યા બાળકોને. પહેલો પ્રયોગ અમે 25 બાળકોથી શરૂ કર્યો છે, જેમાં નાની મોટી બધા જ વયના બાળકો છે. આ એવા બાળકો છે કે જે નિશાળમાંથી દૂર છે, જેને નિશાળમાં એડમિશન લીધા છે પણ ભણવા જવું ગમ્યું નથી. એની શીખવાની પદ્ધતિઓ બિલકુલ જુદી છે. એને બ્લેકબોર્ડ કે બેન્ચીસ ઉપર બેસીને શીખી શકે એમ નથી. આવા અનેક બાળકો છે આપણા સમાજમાં. અમે 25 બાળકોથી પ્રયોગ શરૂ કર્યો છે અને એ બાળકોને જે ગમે છે, જે રીતે ગમે છે એ રીતે અમારા શિક્ષકો ઘડાય છે. અમને પણ વાર લાગે છે, કારણ કે આપણે તો અંદર બધું ફિટ હોય કે આપણે આમ જ ભણાવવાના છે, બાળકો આમ જ શીખે, આમ જ કરવું જોઈએ, પણ એ ક્યાંય બંધ બેસતું નથી. એટલે અમે પણ શીખી રહ્યા છીએ બાળકોની સાથે સાથે. તો એ બાળકોને અમે ગણવાની રીત છે તો બધા કઠોળ ભેગા કરીને આપીએ છીએ કે એમાંથી જુદા પાડે, રંગ પણ સાથે શીખે, ગણતરી પણ સાથે શીખે, એની ધ્યાન વધે, એનું એકાગ્રતા વધે. તો આવી બ્લેકબોર્ડ અને બેન્ચ વગરની અમારી આ કર્મપીઠ છે. અને અમારું બહુ જ માનવું છે કે એના વગર જ બાળકો સારી રીતે શીખશે અને શીખી રહ્યા છે. અત્યારે અમે શરૂ કર્યું છે. પણ બહુ મોટી આવી એક યુનિવર્સિટી બનાવવું એ અમારું મુખ્ય કન્સેપ્ટ છે. અને અમે તમને શુભકામનાઓ આપીએ. થેન્ક યુ. અને અમે એવું કહેવાય છે કે એક કોઈ સપનું તમે જુઓ અને પછી એમ સાચી નિષ્ઠાથી એને વળગી રહો તો નિયતિ પણ મદદ કરે છે. અને તમે અનુબંધ સંસ્થાના ઉપક્રમે સુરેન્દ્રનગરના પાદરમાં આખી મોટું એક સંસ્થા તમે શરૂ કરી જ દીધી છે. હવે મારે એ જાણવું છે કે આ રહી ગયેલો વર્ગ છે ને બહુ મોટો છે, હજી મોટો છે. હું આ શબ્દ બોલું છું ત્યારે થોડીક પીડા પણ અનુભવી રહ્યો છું કે 2026 એટલે લગભગ 80 વર્ષ તો આપણે સ્વતંત્રતાને થઈ ગયા છે, પણ હજી એ પ્રાથમિક શિક્ષણ
ભારતના બંધારણમાં તો આપણે ખાતરી 10 વર્ષમાં આપી દીધી હતી, પણ આપણે નથી કરી શક્યા. તો આ જે રહી ગયેલા લોકો છે ને બધા, એ આદિવાસીઓ હોય, દલિતો હોય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિચરતી જાતિ, બધા જ રહી ગયેલા લોકો, એને પ્રાથમિક શિક્ષણ સાથે જોડવા હોય તો કેવી રીતે જોડવા જોઈએ? એ છે ને એક જુદા પ્રકારનું કામ છે. એ સીધું સાદું બાળક 5-6 વર્ષનું થાય ને એડમિશન લઈને ભણવા જાય ને એ નથી એમાં ગોઠવાયેલા. જો એમાં ગોઠવાના હોત તો એ ત્યારે જ ગોઠવાઈ ગયા હોત પહેલેથી જ. પણ એ રહી એટલા માટે ગયા છે કે એને આ નિશા સાથેના સંબંધની રચનામાં એને મેળ નથી પડતો. એના સ્વભાવને, એના પરિવારનું સંજોગોને, એના વાતાવરણને આ બધું બહુ અલગ એને લાગે છે. અને હું કહું કે જે બાળકો આપણે 100% નામાંકનની વાત જ્યારે કરતા હોય ત્યારે આંગણવાડીમાં બાળકો હોય એ પહેલાં ધોરણમાં આવે એટલે આપણે 100% કહીએ છીએ. પણ આવા અનેક બાળકો એવા છે કે જે આંગણવાડીમાં પણ નથી એના નામાંકન. એટલે એ ક્યાંય નોંધાયેલા બાળકો ન હોય એટલે આપણને એવું ખબર, જ્યારે આપણે કહીએ કે ડ્રોપ આઉટ થયા હોય બાળકો અથવા નિશાળમાં નથી, એના કરતાં પણ આ વર્ગ વધારે છે કે જેનું ક્યાંય નામાંકન જ નથી થયું. એટલે તમે જે કહો છો બહાર રહી ગયેલો વર્ગ, એ જ અમારો મુખ્ય માપદંડમાં આ જ બાળકો છે કે જે રહી ગયેલો વર્ગ છે ને અમને એની જ ચિંતા છે. ને તમે કહો છો એ આ પીડાએ જ અમને શીખવ્યું છે. નિશાળમાં જાય છે, ભણે છે, માર્ક્સ ઓછા આવે છે, પણ એક જગ્યાએ ગોઠવાયેલા બાળકો છે એટલે એની અમને ચિંતા નથી. એના મા બાપને ખબર છે કે બાળકોને નિશાળમાં મોકલાય, જ્યારે આ મા બાપને તો ખબર જ નથી કે નિશાળમાં મોકલવા જોઈએ. એટલે આપણે જે અનુબંધ કર્મપીઠની યુનિવર્સિટીની વાત કરીએ છીએ એના રહી ગયેલા બાળકોની વાત કરીએ છીએ. એનો પહેલો જ માપદંડ એ છે કે જે બાળકો સ્કૂલમાં નથી, તકવંચિત છે, જેને સ્કૂલ નાની પડે છે શીખવા માટે, જેને બોરી વાતાવરણ, ખુલ્લું વાતાવરણ જોઈએ છે શીખવા માટે, કારણ કે એના તોફાનો, મસ્તી બધું જ છે, કારણ કે એ એવા જ વાતાવરણમાં મોટા થયા છે કે જ્યાં આ જ બધી વસ્તુઓ એને જોઈ છે. અમારા ઘણા બાળકો એવા છે કે જે ભંગાર વીણતા મા બાપના બાળકો છે. હવે લારીમાં જ ફરતો હોય અને રાત્રે પેલા ફૂટપાથમાં જ રહેતો હોય. હવે બાળકને ઘરમાં રહેવાની જ નથી ખબર. હવે આપણે એને એમ કે એને પેલા ધોરણમાં બેસાડો, નિશાળમાં દાખલ કરો, બાળક કેમ બેસે? એને ઘરનો અનુભવ, ઘરને જ ખબર નથી. એને અમે બ્રશ આપ્યું, ઉલિયું આપ્યું, અમારે 7 દિવસ સુધી રોજ બ્રશ ગોતવા પડે, કારણ કે એને ખબર નથી કે બ્રશ વાપરીને રાખવાનું હોય. એને તો એવું છે કે બધું એકવાર વાપરીને ફેંકી દેવાનું છે. એને નાહીને પછી ટુવાલ સંકેલીને કબાટમાં મૂકી દે, એને ખબર નથી કે આને સૂકવવા પડે. એટલે આ નાની વાત નથી, પણ જેટલું શિક્ષણનું કામ મહત્વનું છે ને એટલું જ આ કેળવણીનું કામ મહત્વનું છે. અને આપણે ત્યાં 2 ભાગ થઈ ગયા છે, કેળવણી ને શિક્ષણ. જ્યાં સુધી બેનો સંબંધ એક નહીં થાય, એમાં એકત્વ નહીં આવે ને ત્યાં સુધી આ પરંપરામાં આ બાળકો બહાર જ રહેવાના છે. ઘણીવાર એવું લાગે કે શિક્ષણ એવું છે કે એને કેળવણી સાથે જાણે કે કોઈ સંબંધ જ નથી. એને પાસ નપાસ ને માર્ક્સ સાથે જ સંબંધ છે ખાલી. બસ એનો પહેલો નંબર આવ્યો, એને આટલા ટકા આવ્યા. અને આજે મા બાપ પણ એ દોડમાં છે કે બાળકોને માર્ક્સ કેમ આવે એમ. પણ એ છતાંય આપણે એની ચિંતા નથી કરતા. આપણે ચિંતા આ રહી ગયેલા વર્ગની કરવી છે અને એ જ મહત્વનું છે. કારણ એટલા માટે મહત્વનું છે કે જો હું સાયલેન્ટ હેતુ એક કહું ને તો બાળકોને બાળપણ આપવું. બાળપણ વગરના બાળકો જ્યારે મોટા થાય છે ને પછી આપણે એને અસામાજિક તત્વોને એને ચોરી કરીને એબ્યુઝ કર્યા ને એને સજા કરો અને ફાંસી આપો અને એ બધા નિર્ણયો આપણે તરત લેવા માંડીએ છીએ. પણ આપણે આપણો ગુનો સ્વીકારતા નથી કે આપણે બાળકોને બાળપણ નથી આપ્યું. એ ગુનો તો આપણે કર્યો છે, પછી બાળકો આપણને સજા આપે છે. અને આપણે બાળકોને ચીજ વસ્તુઓ, ભેટો બધું જ આપીએ છીએ, બધું જ આપીએ, પણ બાળપણ જ નથી આપતા. એટલે ખરેખર એમને બાળપણ જ જોઈએ છે. હવે એક સવાલ એ પૂછું કે તમે કેટલા બધા લાંબા સમયથી કામ કરો છો, તો આજે તમે લોક શિક્ષિકા છો, ભલે તમે વર્ગખંડમાં જઈને નથી ભણાવતા, પણ આખું આકાશ નીચેનું બધું છે વર્ગખંડ જ છે. તો 1-2 અનુભવો મારે જાણવા છે. આ વિદ્યાર્થીઓ સાથે કામ કરતાં કરતાં કોઈ એવા સંવેદનશીલ અનુભવો થયા હોય તો અમારી સાથે વહેંચો. હું કહું કે છેલ્લા 3-4 વર્ષમાં મેં જે બાળકો સાથે કામ કર્યું એમાં એક બાળક અમારે 3.5 વર્ષનો ઉંમરનો બાળક અમારી સાથે જોડાયું. હવે એનો પરિવાર આખો જુદા જુદા કામોમાં, એટલે કંઈક વીણી આવે કાં તો કંઈક લઈ આવે એવા મજૂરી કર્યા એવા કામો સાથે જોડાયેલો અને 5 ભાઈ બહેન અને બધાને એવી રીતે એના મા બાપ ખવડાવે ને એક ટાઈમનું કોઈક આપી જાય ને ખવડાવે. એ બાળકને અમે અમારા જીવન કૌશલ્યના વર્ગમાં બેસાડતા કર્યા. એ બેસે નહીં, આંટા મારે, પણ અમે એને લાવવાનું શરૂ કર્યું. એમ આજે અમારી નિવાસી વર્ગમાં પણ એમાંય સાથે રહે છે. એ બાળકને એના પરિવારને, એનું પાડોશને, એનું જે કંઈ પેઢીઓનું વાતાવરણ હશે એ
કોઈની વસ્તુઓ લઈ લેવી. ધારો કે એને મા બાપ પેલું ભંગા વીણવા જાય તો 2 કિલો હોય તો 1.5 કિલો કરી નાખે, અથવા એ કંઈ પણ ગડબડ કરે એટલે આ બાળક એની સાથે લારીમાં જ બેઠું હોય એટલે એ બધું જોયા કરતું હોય એટલે એની અંદર એ આવે જ કે આ વસ્તુ આમ લેવાય એમ. એટલે એને જરૂરિયાત નથી. હું એવું નથી કહેતી કે બાળકને જરૂર છે વસ્તુની કે પૈસાની, પણ એને એમ કે બાય પ્રોડક્ટ જેમ આવે ને એમ એનામાં આવી ગયું કે કોઈની વસ્તુ લઈ લેવાય. એટલે એ ક્યાંય પણ પૈસા જોવે તો એક જ સેકન્ડ એને લાગે. આપણી પાસે બેઠા હોય, મોબાઈલ હોય, પૈસા કંઈક પડ્યા હોય તો એક જ સેકન્ડ લાગે એને. અમે આમ બેઠા હતા, પૈસા કોઈ આવ્યા મહેમાનોને ડોનેશનમાં લખાવી ગયા બાળકો માટે ફ્રૂટ લાવવા માટે, તો એ 500ની નોટ પડી હતી. હજી મહેમાનો સાથે વાત કરું છું એટલી વાર મેં 500 નોટ ગાયબ. એટલે એને એવું નથી ખબર કે હું 500 લઈને વાપરવા જઈશ કે મારા માટે વસ્તુ લાવીશ, પણ લઈ લેવાની એની આ બાય પ્રોડક્ટ એનામાં આવડત આવી ગઈ છે. હવે આપણે શું કહે છે, આ બાળકોને ચોરી કરે છે. જો આ બાળક નિશાળમાં જાય તો સ્કૂલમાં શું કહે, ચોર છે. બાળક વસ્તુ લઈ લે, બીજાને એ લઈ જ લેવાનું, બીજાનો કંપાસ લઈ લે, વસ્તુ લઈ લે, એને ચોરી કરે છે એમ જ કરીને ભોગવે બાળકને. એટલે અમને એટલો સંતોષ છે કે બાળક અમારી પાસે આવ્યું છે કે આપણે એને જુદી રીતે લઈ જઈ શકીએ. એ બાળકની સંવેદનામાં અમને એવું દેખાય કે એ વસ્તુની જરૂરિયાત વગર કોઈની વસ્તુ લે છે, પણ આ છેલ્લા 1 મહિનામાં હું કહું કે એનામાં એટલો બધો બદલાવ છે કે એ બીજા બાળકોને મદદ કરતો થઈ ગયો છે. કોઈ એનાથી પણ નાના બાળકો અમારી પાસે છે, એનાથી મોટા પણ છે, તો એની વસ્તુઓ બીજાને આપે, વાપરવા આપે, પાછી લઈને મૂકી દે. એટલે આ બદલાવ છે. આ હું આને ભાવનાત્મક બદલાવ કહું છું. બાળકોની અંદર જે બદલાવ આવે, અને આ જ બદલાવ લાવવાનું કામ કર્મપીઠનું છે. કેટલી સરસ વાત છે. નહીંતર તો આ બાળકો વિખેરાઈ જવાના ને, અને પછી ચોરી જ કરવાના. હું ને તમે ને સમાજને શિક્ષકો બધા એમ જ કે આ બાળક ચોરી કરે છે, મા બાપને ફરિયાદ કરતા રહીએ, બાળક આ તમારું બાળક બીજા બાળકની પેન્સિલ લઈ લે છે, એટલે ચોરમાં ખપાઈ ગયો. ત્યારથી એની માનસિકતા એવી જ થવાની કે બધા આમ જ કહે છે હું ચોરી જ કેમ ના કરું. પછી એ ચોર થાય, લૂંટફાટમાં આવે, ઘર તોડે, મકાનો તોડે, કંઈ પણ કરે, અને પછી આપણે એને સજાઓ આપીએ. પણ જો અત્યારે એને બાળપણ મળી જશે તો એક પરિવારનું આખું એમાંથી ઉજાગર થઈ શકે. કોઈ એક દીકરીનો પ્રસંગ યાદ આવે? દીકરીઓ પણ અદ્ભુત છે મારી પાસે. આવા અમારી પાસે અત્યારે જ છે એક સરસ દીકરી છે, આમ 7મા ધોરણમાં આવે એની ઉંમર છે, પણ એ દીકરી અમારી પાસે છેલ્લા 1.5 વર્ષથી આવી છે. અને એની પહેલાં પણ એ ઘરમાં કામ કરે, આડોશ પાડોશમાં કરે, પણ એને સતત બોલવાનું. અને એની સાથે એવું બનાવ બન્યો નાનપણમાં કે એને કોઈ કંઈક માર્યું અને એને સામે માર્યું એટલે મા બાપ ઝઘડ્યા, પરિવાર. આપણે તો આ બધું ચાલતું જ હોય એક અમુક વિસ્તારોમાં. તો એના કારણે આ દીકરીને કોઈ વાર પકડીને માથા આમ પછાડ્યા દિવાલ સાથે. એટલે એકદમ તંદુરસ્ત નોર્મલ દીકરી હતી, પણ એની માનસિક અસરો એના ઉપર બહુ થઈ. એટલે અત્યારે એને સતત બોલવા જોઈએ, કોઈની મસ્તી કરવા જોઈએ. એ દીકરી ક્યાંય પણ સંવેદનાથી બેસે નહીં. એટલે એ શેરીમાં પણ તોફાન કરી આવે, ઘરમાં પણ કોઈને મારી કરે. એનો ભાઈ પણ એટલો મસ્તીવાળો છે કે 15-20 ઘરનું શેરી છે, તો બપોર પડે ને એટલે ગિલ્લો લઈને નીકળે, કોઈના ઘરમાં તોડફોડ કરી આવે અને પાછો ઘરે આવી જાય એમ. એ દીકરાને પણ અમે લઈ આવ્યા છીએ, એટલે એને શેરીવાળા રાજી છે કે તમે એને લઈ ગયા એમ, અમે શાંતિથી સૂઈએ એમ. એટલે આ દીકરીને પણ એવી જ ટેવો થઈ ગયેલી. અત્યારે અમે એને ટ્રેન કરતાં અમને ખબર હતી કે આ બાળકોને પહેલાં ક્યારેય એકડા બગડા શીખવાડવાની જરૂર નથી ને તે બાળકો જીવી જ નહીં શકે. એટલે એની કૌશલ્યમાં એને બધું જ પીરસ્યું. આપણે ત્યાં કલાકારમાં પીઠ ચાલે, આપણા કૌશલ્યવર્ધન, ત્યાં એને સતત મોકલી કે તેનામાંથી કયું કામ ગમે છે, બધું શીખે એમ. એને ક્રોશિયોનું કામ બહુ ગમ્યું, એટલે એ અત્યારે ક્રોશિયોના રૂમાલને બધું એટલું સરસ બનાવતી થઈ ગઈ છે. અને એના કારણે એનામાં ધીરજ આવી, એટલે એનું મન શાંત થયું, બોલવાનું શાંત થયું, અને ધ્યાન એક કામમાં પરોવાઈ ગયું. એટલે અમે એવું નથી ઈચ્છતા કે બધા પાસ જ થાય ને પછી સ્કૂલમાં જ ભણે. જેને ઈચ્છા હશે ને સીધી 10માની પરીક્ષા અપાવીશું. અધરવાઇઝ એ બાળકો કૌશલ્યમાં પણ મોટા થાય, લેખન વાંચન ગણન આવડી જાય, કોઈ ક્ષેત્ર એને એનાથી વિશેષ બીજું કંઈ જરૂર નથી. પોતાના પ્રશ્ન પોતે સમાધાન લાવી શકે એટલું અમારે શીખવાડવું છે. અને આવા કૌશલ્ય એનામાં આવે કે જેથી એમની કમાણી કરે, સ્વરોજગારીથી જીવી શકે અને પોતાનું આત્મચિંતન કરી શકે, આધ્યાત્મિક બને ને એ પણ અમારો સાયલેન્ટ હેતુ છે. કેટલું સરસ. મને લાગે છે કે આ 2 પ્રસંગો જ તમારા આવા અદ્ભુત પ્રસંગો છે. આ બંને પ્રસંગો, અને આવા તો કેટલાય હશે. એક દીકરા દીકરીની આવી વાત. આવા જ દીકરાઓ દીકરીઓ છે. એક 5 વર્ષનું બાળક છે અમારી પાસે, એનાથી નાનું 2.5 વર્ષનો એનો એક બેન અને એક 4 વર્ષની બેન, ત્રણેય અમારી સાથે છે. એના મમ્મી પપ્પા અમારી પાસે નથી, બાળકો છે. એ નાની દીકરી એના મા બાપ નથી એટલે એના ભાઈ સાથે જ રહે. એટલે એને કંઈ પણ હોય તો ભાઈ કરે એમ.
એને સંડાસ બાથરૂમની પણ હજી અને કોઈને ટેવ જ નથી ટોયલેટ વાપરવાની. તો આમાંથી કોઈ અમારા ઘરમાં જેટલા બાળકો છે કોઈને ટેવ નથી, એટલે અમારે રોજ એ શીખવાડવું પડે. અમારે ઘર મોટું લેવું પડે, ફર્યું હોય કે કદાચ ના ફાવે તો એ બહાર બેસી શકે, પછી ભલે અમે સફાઈ કરીએ એમ. તો એ દીકરીને સતત સંકોચ થાય, 2.5 વર્ષની હોય, આવી રીતે ઘર જોયું ન હોય ને ઘરમાં રહેવાનું થાય, ફૂટપાથ પર રહે, રોડ ઉપર રહે ને ઘરમાં રહેવું કેમ? એના મા બાપ ક્યાં છે? એના મા બાપ ક્યાંક રખડે છે, કંઈ જ ખબર નથી. તો એ દીકરી સતત એના ભાઈ પાછળ દોડે, બધું કંઈ પણ હોય, છી કરે તો એનો ભાઈ, આ કરે તો એનો ભાઈ. પછી અમે કેરટેકરને કહ્યું કે તમે એને જુદા પાડો, ને તો એનો ભાઈ સંકોચ, એને એમ જ થાય કે આને હું કેમ કરું. અને એ જ વસ્તુ થોડા જ દિવસમાં બની. એ દીકરો ધાબા ઉપર ગયો અને પારી ઉપર બેઠો. એટલે અમારા કાર્યકર્તા બેન છે ગીતા, એને પૂછ્યું દુષ્યંત ઉપર કેમ આવ્યા? કારણ કે અમારે બે ત્રણ વચ્ચે એક કેરટેકર છે, આવા બાળકો થોડા ચંચળ વધુ છે એટલે. તો કે મારે જીવવું નથી, મારે મરી જવું છે. તો ગીતાએ પૂછ્યું કે કેમ એવું કેમ બોલે તું એમ, મારા સાથે નીચે ચાલ એમ. તો કે હું અમારી 2 બહેનોની કામ કરી શકું ને એ ક્ષમતા મારામાં નથી, હું એને નહીં રાખી શકું, હું નહીં સાચવી શકું એમ. કેટલા એ કે હું કંટાળી જઉં છું આનાથી. કેટલા 5 વર્ષનો. એ છોકરો? હા, 5 વર્ષનો છોકરો એવું કહે છે કે મારે મરી જવું છે, કે મારી 2 બહેનોને હું નહીં સાચવી શકું. બાપ રે બાપ. ને આ બધાને તમે સાચવી રહ્યા છો? બધા અમારી સાથે છે, અમારા ઘરમાં જ, અમે બધા સાથે જ રહીએ છીએ, એક ઘરમાં જ. અદ્ભુત છે બધા કિસ્સાઓ. એકથી ચડિયાતા પ્રેમ કોને કહેવાય, સંવેદના કોને કહેવાય, પરસ્પર સહવાસ કેવી રીતે, આ બધું આ એક કિસ્સાઓ છે આવા બધા. તો હવે છેલ્લો સવાલ એ પૂછું કે પ્રાથમિક શિક્ષણ બહુ દોડાયેલું છે અને તમે તો આવા તકવંચિતો માટે જ કામ, આખું જીવન જ તમે તો સમર્પિત કરી દીધું છે અત્યાર સુધીનું. હજી લાંબા પટ્ટે ઘણું કામ કરવાનું તમારે બાકી પણ છે. તો મને એક કહેશો કે ઉકેલ કેવી રીતે લાવવો આપણે આનો? કારણ કે મને એવું લાગે છે કે હવે આપણી પાસે રિસોર્સ, પૈસા એ બધાની એટલી બધી તકલીફ નથી જેટલી 25 વર્ષ પહેલાં તકલીફ હતી. તો તમે ઉકેલ અમને બતાવો. ઉકેલ બે વસ્તુઓને ભેગી કરીને આવે એમ જ છે. નથી એકલું શિક્ષણને સરકારી વ્યવસ્થાઓથી થાય અને નહીં એકલું સમાજથી થાય. આપણે ત્યાં 2 જુદા પડી ગયેલા વર્ગ છે કે શિક્ષકો સમાજ કાર્યકર્તાઓ પર બ્લેમ કરે, સમાજ કાર્યકર્તાઓ શિક્ષણ વ્યવસ્થા પર બ્લેમ કરે. સમાજ કાર્યકર્તા પાસે કેળવણીના અઢળક માપદંડો છે અને શિક્ષણ વ્યવસ્થા પાસે ભણાવવાની પદ્ધતિઓ અને શિક્ષણ વ્યવસ્થાના માપદંડો છે. આ 2 મર્જ નહીં થાય ને ત્યાં સુધી કંઈ જ કામ થઈ શકે એમ નથી. અને એ થાય, આપણે તો આશાવાદી છીએ એટલે ક્યાંક થાય તો. કારણ કે અને મને એમ થાય કે આપણે બ્લેમ કરવા કરતાં સાથે બેસીને રસ્તાઓ જ કાઢવા જોઈએ. બધા જ કાયદાઓ બન્યા, પોલિસી બની, નિયમો ઘડાયા, GRO થયા, RT આવ્યા, પછી બહુ અપેક્ષાઓ વધી, લોકોની વધી, મારી પણ વધી હતી, પણ એમાં આપણે આજે 0 છીએ. પણ જ્યારે આ બધું સંકલનમાં નહીં થાય ત્યાં સુધી શક્યતા નથી. અને બીજું મને એમ પણ થાય કે શિક્ષકો જે સ્કૂલમાં ભણાવી રહ્યા છે ને એમાં એકાદો સમાજ કાર્યકર્તા સ્કૂલમાં હોવો જોઈએ, જેના કારણે આ રહી ગયેલો વર્ગ છે ને એને બેસાડીને એની સાથે જુદા પ્રકારની પ્રવૃત્તિ કરે, ત્યારે એ બાળકો કદાચ 7મા 8માની ઉંમરે ભેગા થઈને સાથે ભણી શકે એમ. બાકી આપણા શિક્ષકોને તો એક તો એને શિક્ષણ વ્યવસ્થામાં ભાગ લેવાનો છે, અલગ અલગ કામોમાં ભાગ લેવાનો છે, એટલે આ બાળકો સાથે જે સમય આપવાનો છે ને, શિક્ષણ કરતાં વધારે સમયની જરૂર છે આ બાળકોને. કારણ કે એને તો પ્રેમે આપવાનો છે અને કેળવણી આપવાની છે, એની પાસે કંઈ જ નથી. એટલે એ આખું સંકલન થાય ને એક થાય ત્યારે આ કામ થઈ શકે. તમે ભેગું કરવાની વાત કરો છો, તેમાં આવું એક દરેક વર્ગમાં કે દરેક શાળામાં આવો એક માણસ હોય, એ સમાજ છે, એ સમાજનો વ્યક્તિ થઈ ગયો. એટલે એ ઓળખે છે સમાજને કે આ પ્રકારની પીડા છે. કારણ કે શિક્ષકો તો બધા બહારથી પણ આવ્યા હોય ને પોતાના ગામનો પણ ક્યારેક હોય એમ. સંવેદના બધામાં પણ હોય પણ સમજણ ના હોય. નિયત કરેલું માળખું છે, એક્ઝેક્ટલી, એમાં એનો કેટલો સમય જાય. અને એ તો એને સાચવવું, એ તો એને કરવાનું જ છે. અને એને અને એ મોટો વર્ગ એ છે બાળકો ભણવા વાળો, એટલે એને ફોકસ કરવાના છે એ બાળકોને. એટલે આવા પ્રકારની જે આપણે જે પહેલાં હતું અને અત્યારે ક્યાંક ક્યાંક છે એક્સટર્નલ પ્રવૃત્તિઓ જેને કહીએ છીએ, ઉદ્યોગ હોય, આ હોય, પણ એને આપણે બહુ મર્યાદ કરી દીધું, અઠવાડિયામાં 1 કલાક હોય એમ. એ થોડું વધારવાની જરૂર, એ વધારવાની જરૂર. અને સ્પેશિયલ જેમ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં છે કે બાળકોને તમે જુદી રીતે પણ શીખવાડો, તો એવો પણ એક વર્ગ ત્યાં જરૂર છે. આપણે તે ચાલે SSAમાંથી ચાલે કે જે બાળકો ત્યાં માઇગ્રેશન થયા હોય અથવા તો
રેગ્યુલર નથી તો એમને થોડા સમય લાવો સ્કૂલમાં અને પછી એને મુખ્ય પ્રવાહમાં બેસાડી દો. પણ આ મુખ્ય પ્રવાહમાં સીધી રીતે બેસી શકે એમને 1-2 વર્ષનું આ કામ નથી. પણ સરસ ઉકેલ આપ્યો તમે. સરસ અને બહુ સહજ છે જો થાય તો. હા, એટલો બધો બહુ અઘરો સહજ. આમ નથી. કારણ કે બેય પાસે બધું તૈયાર છે, ખાલી એક થવાની જ પ્રશ્ન છે. જો કે એ જ પ્રશ્ન મોટો હોય છે. તો આ હતા નિરૂપાબેન શાહ, સુરેન્દ્રનગરથી આવ્યા અમદાવાદ. નવી સવારના સ્ટુડિયોમાં આવીને એમણે પ્રાથમિક શિક્ષણના સંદર્ભોમાં પોતાના અનુભવો સાથેની ઘણી બધી અત્યંત ઉપયોગી એવી વાતો કરી. નિરૂપાબેન, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ અમે આ રીતે તમને બોલાવતા રહીશું. થેન્ક યુ.